બધા જ વરિષ્ઠ પદાધિકારીગણ આ દિવ્ય ઉત્સવની અંદર પ્રભુએ પોતાનો કૃપા કળશ જેની ઉપર ઢોળ્યો અને મુખ્ય યજમાન રૂપે જોડાયા એવા પરમ ભગવદીય મધુરીબેન રામૈયા, મિલી સત્યેનભાઈ જેસરાની, સંદીપભાઈ કેસી બાબલા, સમસ્ત પરિવાર આ દિવ્ય ઉત્સવના આયોજનમાં જેનો ભાગ રહ્યો છે એવા ઓર્ગેનાઇઝિંગ ટીમ અશ્વિનભાઈ સંપટ કન્વીનર, માલાબેન સંપટ જોઈન્ટ કન્વીનર, રાજેશભાઈ ભાટિયા ચેરમેન, કુનાલ આશર સેક્રેટરી, કમલનયન ભાટિયા ટ્રેઝરર, યોગેશ આશર ઇન્ચાર્જ ઓફ મનોરથ, કુશ આશર, અમિત આશર, કમલ ભાટિયા, શરદ રામૈયા આ દિવ્ય ઉત્સવની અંદર પોથીજીમાં નિમિત્ત બની બધા જ મનોરથી પરિવાર રૂપે જોડાયેલા બધા જ પોથીજીના મનોરથી એવં ભાગવતી કથા ગંગામાં સ્નાન પાન અને આચમન કરવા માટે આવેલા મારા સર્વે આત્મીજનો, આનંદની વાત એ છે કે આ દિવ્ય ઉત્સવમાં જે પણ અહીંયા મનોરથી બન્યા છે કદાચ બધાને ખબર હશે અને ઘણાને ખબર નહીં હોય તો હું કહી દઉં કે અહીંની આયોજન કમિટીએ એક એવો સંકલ્પ કથાના પ્રારંભમાં કર્યો હતો કે જે પણ આની અંદર મુખ્ય યજમાન બન્યા છે અને જે પણ પોથીજીના યજમાન બન્યા છે એ દરેકના નિમિત્તે મથુરામાં વિશ્રામ ઘાટમાં વ્રજના જ 5 વિદ્વાન બ્રાહ્મણો દ્વારા એ બધાના નિમિત્તે આ 7 દિવસ શ્રીમદ ભાગવતજીનું મૂળ પારાયણ પણ થઈ રહ્યું છે. મૂળ પારાયણ પણ થઈ રહ્યું છે. નિત્ય બધાના વતી શ્રી યમુનાજીનું પૂજન, શ્રી યમુનાજીને ભોગ સામગ્રી અને નિત્ય બ્રહ્મ ભોજન એ પણ ત્યાં મથુરામાં થઈ રહ્યું છે. આપણે અહીંયા બેઠા છીએ પણ સાથે સાથે મૂળ પારાયણ, બ્રહ્મ ભોજન, શ્રી યમુનાજીનું પૂજન અને યમુનાજીના મનોરથનો લાભ અહીંયા બેઠા બેઠા આપણે પ્રાપ્ત કરી રહ્યા છીએ. અને આજે આપણી યાત્રા લાંબી છે પણ ચિંતા ન કરશો, હેમખેમ આપણી ફ્લાઇટ ટાઈમસર લેન્ડ થઈ જશે. જ્યારે યાત્રા કરતા હોઈએ ને તો યાત્રામાં કેટલાક કુંડોની અંદર આપણે સ્નાન કરીએ, કેટલાકમાં પાન કરીએ અને કેટલાકમાં માથે છાંટા નાખીને પણ આગળ જવાનું હોય તો પણ આપણી યાત્રા માની લીધી કહેવાય. તો એવી રીતે તૃતીય સ્કંદની અંદર છીએ અને તૃતીય સ્કંદથી આપણે 10મ સ્કંદ સુધી પહોંચવાનું છે. પણ જરાય ચિંતા કરશો ઘણાને ઉદ્વેગ થવા લાગે, કેમ થશે એટલે નિશ્ચિંત કરી દઉં છું. જ્યારે ફ્લાઇટમાં બેસીએ ને તો ફ્લાઇટને ઉડાવવાની અને લેન્ડ થવાની ચિંતા પાયલોટ પર મૂકી નિશ્ચિંતતાથી બેસવું જોઈએ. એટલે તૃતીય સ્કંદનું દર્શન આપણે કરી રહ્યા હતા અને એ પણ જોયું હતું કે જ્યારે વિદુરજી ગયા વ્રજમાં અને વિચાર કર્યો કે મને કોઈ ભગવદ ભક્ત મળે અને ત્યાં એમને ઉદ્ધવજી મળ્યા. અને જ્યારે ઉદ્ધવજી મળ્યા અને ઉદ્ધવજી સાથે ચર્ચા થઈ અને એ પણ જાણ્યું કે યદુવંશનો નાશ થયો છે, ભગવાન સ્વધામ પધાર્યા છે અને સ્વધામ પધારવાથી પહેલા એમણે ભાગવત ધર્મનો ઉપદેશ ઉદ્ધવજીને આપ્યો અને પોતાના પાદુકા આપી અને બદ્રિકાશ્રમ જવાની આજ્ઞા કરી છે. ત્યારે વિદુરજી હાથ જોડીને વિનંતી કરી કે હે ઉદ્ધવજી, ભગવાને જે ઉપદેશ આપને આપ્યો છે એ ઉપદેશ આપ મને પણ આપો. અને ત્યારે ઉદ્ધવજીએ કહ્યું, જો વિદુરજી, ભગવાન તમને જે ઉપદેશ આપવા માંગે છે ને એ ઉપદેશ ભગવાને મૈત્રેયજીને આપ્યો છે. આપ મૈત્રેયજી પાસે જાઓ, એ આપના મનનું સમાધાન કરશે. બંને છૂટા પડ્યા. વિદુરજી આવ્યા મૈત્રેયજીના આશ્રમમાં. મૈત્રેયજીએ એમનું સ્વાગત કર્યું અને કહ્યું, કેમ આવવાનું થયું? અને ત્યારે વિદુરજી કહે કે મારા મનની અંદર એક પ્રશ્ન મને વર્ષોથી મૂંઝવી રહ્યો છે અને એ પ્રશ્ન એવો છે કે જે માત્ર મારો નહીં પણ અહીંયા બેસેલા જીવ માત્રનો પ્રશ્ન છે. બોલે શું પ્રશ્ન છે? તો પ્રશ્ન નિવેદન કરતા વિદુરજી કહી રહ્યા છે, સુખાય કર્મા વિકરોતિ લોકો ન તૈ સુખમ વા ન્યદુપારમં વા વિન્દેત ભૂય સ્તત એવ દુઃખમ યદત્ર યુક્તમ
ભગવાન વદેન યત્ર યુક્તમ ભગવાન વદેન. હવે જુઓ, વિદુરજીએ પ્રશ્ન પૂછ્યો મૈત્રેયજીને, અને શું પ્રશ્ન પૂછ્યો કે આ જગતની અંદર મનુષ્ય કર્મ કર્યા વિના એક ક્ષણ પણ રહી શકતો, બોલો તો ખરા, નથી. આમ કર્યું, આ કર્યું, એ કર્યું, એ બધા કર્મ છે, અને કર્મ કર્યા વિના મનુષ્ય એક ક્ષણ પણ રહી શકતો નથી. અને જે પણ કર્મ મનુષ્ય કરે છે એ શેના માટે કરે છે? કે મને સુખ મળે અને મને આનંદ મળે. શેના માટે કરે છે? આપણે જે પણ પ્રયત્ન કરીએ છીએ, અહીંયા સુધી જ્ઞાનીમાં જ્ઞાની વ્યક્તિ પણ કંઈક કરે છે, શેના માટે? આનંદ મળે. અને અજ્ઞાનીમાં અજ્ઞાની વ્યક્તિ પણ કંઈક કરે છે, શેના માટે? બોલે આનંદ મળે. તો આપણને લાગે જે મેળવવા માટે આપણે પ્રયત્ન કરતા હોઈએ તે વસ્તુ આજ નહીં તો કાલ આપણને મળવી તો જોઈએ કે નહીં? હા કે ના તો પાડો. જે વસ્તુ મેળવવા માટે આપણે પ્રયત્ન કરતા હોઈએ એ વસ્તુ આપણને મળવી તો જોઈએ, પણ શું કરીએ? મનુષ્ય જેટલો પ્રયત્ન કરે કે મને આનંદ મળે, પણ આનંદ તો મળતો નથી, પણ વધારે ને વધારે દુઃખી થતો જાય છે. આવું કેમ? ત્યારે વિદુરજીની વાત સાંભળીને મૈત્રેયજીએ એક જ વાત કરી કે જુઓ, આ જગતની અંદર આનંદ શોધવાનો પ્રયત્ન આપણે બધા કરીએ છીએ, સુખ શોધવાનો પ્રયત્ન આપણે કરીએ છીએ, પણ એવી જગ્યાએ જઈએ છે કે જ્યાં સુખ છે જ નહીં, સુખનું રિફ્લેક્શન છે. હવે જ્યાં સુખ હોય જ નહીં, એનું માત્ર રિફ્લેક્શન હોય, અને ત્યાં આપણે દોડતા રહીએ, ભાગતા રહીએ, પણ ક્યારે પણ સુખ મળવાનું છે? હા કે ના તો પાડો. બોલે એવું જ છે. હું ઘણી વાર કહું ને કે તમે અહીંયા કોઈ શાકભાજીની દુકાનમાં જાઓ અને ત્યાં જઈને એમ કહો કે સારો હીરાનો સેટ બતાવજે, એ બતાવશે? મને દારેસલામનો બહુ આઈડિયા નથી. તમે કોઈ શાકભાજીની દુકાનમાં જાઓ અને ત્યાં જઈને એમ કહો કે સારો હીરાનો સેટ બતાવજે, તો બતાવશે? કેમ નહીં બતાવે? કારણ કે જે વસ્તુ તમે ત્યાં લેવા ગયા છો એ વસ્તુ એની પાસે છે જ નહીં, અને જો એની પાસે છે જ નહીં તો તમને આપશે કેવી રીતે? તો આ જગતમાં આપણે આનંદ મેળવવા માટે, આ જગતમાં સુખ મેળવવા માટે આપણે એવી જગ્યાએ જઈએ છીએ કે જ્યાં સુખ છે જ નહીં, એનું રિફ્લેક્શન છે. માટે હાથમાં કંઈ આવતું નથી, ખાલી ભાગતા રહીએ છીએ. આગળ સૃષ્ટિ વિષયક પ્રશ્ન પૂછાયો અને ત્યારે આપે બતાવ્યું કે બ્રહ્માજીને આજ્ઞા પ્રભુએ કરી અને બ્રહ્માજીએ અનેક પ્રકારની સૃષ્ટિઓનું સર્જન કર્યું. સંતોષ ન થયો ત્યારે બ્રહ્માજીએ સૌથી પહેલા મૈથુનિક સૃષ્ટિનું સૌથી પહેલું યુગલ મનુ અને શત્રુપાને પ્રગટ કર્યા. અને આ સંસારનું સૌથી પહેલું યુગલ કયું કહેવાય? મનુ અને શત્રુપા. અને એ મનુના વંશમાં બધા આવ્યા એટલે મનુષ્ય કહેવાયા. અને બંનેને બ્રહ્માજી આદેશ કર્યો કે તમે આ સંસારના કાર્યને વધારો. બંને વિચાર કરે કે સંસાર પ્રારંભ કરવા માટે, રહેવા માટે જગ્યા તો જોઈએ, અમે રહીએ ક્યાં? ત્યારે બ્રહ્માજીએ કહ્યું જાઓ પૃથ્વીમાં જઈને રહો. ત્યારે બંને કહેવા લાગ્યા પૃથ્વીમાં કેવી રીતે રહીએ? પૃથ્વી તો રસાતલમાં ડૂબી ગઈ છે અને હિરણ્યાક્ષ એમને લઈ ગયો છે. અને જ્યાં આ સાંભળ્યું બ્રહ્માજી કંઈક વિચાર કરવા લાગ્યા અને ત્યારે બ્રહ્માજીની નાસિકામાંથી એક વરહાનું પ્રાગટ્ય થયું અને ભૂમિને અડતાની સાથે વિશાલ હાથી જેવું સ્વરૂપ ધારણ કરી લીધું અને વરહા નારાયણ સ્વરૂપે પ્રભુ પ્રગટ્યા. બોલીએ વરહા નારાયણ ભગવાન કી જય. અને વરહા સ્વરૂપે જઈને રસાતલમાં એક મુષ્ટિકાના પ્રહાર દ્વારા હિરણ્યાક્ષનો વધ કર્યો અને પૃથ્વી લઈને આવ્યા અને મનુ અને શત્રુપાને આપી દીધી. અહીંયા આશ્ચર્ય આપણને થયું કે પૃથ્વી લઈને આવ્યા તો ખરા અને મનુ અને શત્રુપાને આપી દીધી. તો પ્રશ્ન કર્યો કૃપા કરીને બતાવો કે આ પૃથ્વી રસાતલમાં ડૂબી કેમ? શા માટે પૃથ્વી રસાતલમાં ડૂબી? ત્યારે વર્ણન કરતા કહે છે કે આ હિરણ્યાક્ષ લઈ ગયો, પણ આ હિરણ્યાક્ષ હતો કોણ? જ્યારે પૂછવામાં આવ્યું તો કહે કે એકવાર સાયંકાલનો સમય હતો અને કશ્યપ મુનિ પોતાના આશ્રમની અંદર સાયમ હોમની તૈયારી કરતા હતા. અને એ વખતે એમના પત્ની દીતિ લૌકિક વિષયની કામના કરીને પોતાના પતિ પાસે આવ્યા
અને પતિ સમજાવવા લાગ્યા કે જો દેવી, આ સંધ્યાકાળ છે અને સંધ્યાકાળ લૌકિક વિષયનો નહીં, એ તો ભગવદ નામ લેવાનો કાળ છે. કારણ કે સંધ્યાનો સમય એ છે જેમાં સૂરજ ડૂબવા વાળો છે અને ચંદ્રમા હજી ઉગ્યો નથી. સૂર્ય એટલે બુદ્ધિ, ચંદ્રમા એટલે મન, અને સંધ્યાકાળ એવો છે કે જ્યાં મન અને બુદ્ધિ બંનેની શક્તિઓ ક્ષીણ થાય. તો એવો સમય લૌકિક વિષયનો નહીં પણ ભગવદ નામ લેવાનો છે. પણ દીતીએ ન માન્યું અને સાયંકાલમાં લૌકિક વિષય કર્યો. માટે મુનિએ કહ્યું કે સંધ્યાકાલમાં તે લૌકિક વિષય કર્યો જ્યાં તારા ગર્ભથી 2 રાક્ષસ પ્રાગટ્ય લેશે. 2 રાક્ષસ તારા ગર્ભમાં આવશે. અને એમ કહ્યું ને ખરેખર જ્યારે 2 બાળકો દીતીના ગર્ભની અંદર આવ્યા અને ગર્ભની અંદર આવ્યા અને આખા જગતમાં ઉત્પાત થવા લાગ્યા. પૂછ્યું કે આ કોણ છે? ત્યારે કહ્યું કે આ બીજા કોઈ નહીં પણ પ્રભુના દ્વારપાલ જય વિજય છે, જે હિરણ્યાક્ષ અને હિરણ્યાકશ્યપુ રૂપે દીતીના ગર્ભની અંદર આવ્યા છે. અને કહેવાય કે જ્યારે એ બંનેનો જન્મ થયો તો એ બંને બાળક એવા હતા કે રોજ 10-10 હાથ મોટા થતા. કેટલા? ભાવથી બોલો તો ખરા. અને પાછા રોજ 10-10 હાથ મોટા થતા. બોલે આવું કેમ થઈ શકે કે કોઈ બાળક આટલી જલ્દી મોટું થાય? તો કહે છે કે આ 2 કોણ છે? હિરણ્યાક્ષ અને હિરણ્યાકશ્યપુ. હિરણ્યાક્ષ એટલે લોભ અને હિરણ્યાકશ્યપુ એટલે કામ. જીવનમાં બધાને મોટા થતા વાર લાગે, પણ મનમાં જાગેલી કામના અને મનમાં આવેલો લોભ એને વધતા વાર લાગતી. અને જ્યારે લોભ અને કામ વધે ત્યારે પૃથ્વી રસાતલમાં જાય. અને જ્યારે પૃથ્વી રસાતલમાં ગઈ તો એને બચાવવા માટે ભગવાન વરહા સ્વરૂપ ધારણ કરીને આવ્યા. કારણ કે આ હિરણ્યાક્ષ કોણ છે? હિરણ્યાક્ષ છે લોભ. કોણ છે? અને લોભને મારવા માટે ભગવાને વરહા અવતાર એટલે કે સંતોષનો અવતાર લીધો. શેનો અવતાર લીધો? કારણ કે લોભ મરે છે તો શેનાથી મરે છે? સંતોષથી. કારણ કે આ મન છે ને, આ મન એવી ખોપડી છે કે જે ક્યારે પણ ઈચ્છાઓ પૂરી કરો ને ભરાશે નહીં. કેટલી વાર આપણે વિચાર કરીએ, બસ આ એક વસ્તુ આપણને મળી જાય પછી કાંઈ જોઈતું એ પણ મળી ગયું. બસ આ તો મળી ગયું, બસ હવે આ વસ્તુ મળી જાય પછી કાંઈ જોઈતું નથી. એ પણ મળ્યું અને ફરી પાછો કયો અવાજ આવ્યો? બસ હવે આ છેલ્લું, આ એક મળી જાય પછી કાંઈ જોઈતું નથી. અને કહેવાય ને, ઈચ્છાની પૂર્તિ કરી તમે ઈચ્છાને મારવા જશો તો ઈચ્છા ક્યારે મરવાની? કહેવાય ને. એટલે રાજા પાસે એક ભિખારી આવ્યો હતો અને ભિખારી આવ્યો અને બહાર કહેતો હતો કે રાજા સાથે મારે ડાયરેક્ટ ભીખ લેવી છે. બધા લોકો કહે અરે તને કંઈક લાઈન આપી દઈએ. પેલો કે ના, ડાયરેક્ટ મારે રાજા સાથે વાત કરવી છે. લઈને એને દરબારમાં આવે. આખો દરબાર ભરેલો હતો. રાજા કહે કે સાંભળ્યું કે તારે મને મળવું છે, શેના માટે? બોલે હું ભીખ માંગવા માટે આવ્યો છું અને એટલું આપને કહું છું કે આ બધાને જે જોઈએ તે આપો છો, બધાને પ્રસન્ન કરી દો છો. તો હું ખાલી એટલું કહું છું કે મારું આ કમંડલ છે એને આપ ભરી દો તો આખી જિંદગી હું આપનો ગુલામ બનીને રહીશ. રાજાને હસવું આવી ગયું. ખાલી આ તૂટેલું ફૂટેલું કમંડલ ભરવાનું છે અને જિંદગીભર મારો ગુલામ બનીને રહીશ? બોલે હા, પણ બીજી શરત પણ છે. જો કમંડલ ભરાયું નહીં તો આપે મારા ગુલામ બનવું પડશે. રાજા કે આવી શરત કોઈએ મૂકી નથી. બોલે ઠીક છે, આ કમંડલ ભરતા શું વાર લાગશે? તરત મંત્રીઓને કહું જાઓ જઈને અનાજ નાખો અને કમંડલ ભરી દો. અને રાજાને આશ્ચર્ય થયું, એક કરતા હજારો અનાજની ગુણ નાખી પણ કમંડળ ભરાયું નહીં. રાજા કે વાત શું છે? આટલી બધી હજારો અનાજની ગુણ નાખી પણ આ કમંડળ ભરાતું નથી. જેટલા એના વસ્ત્રો, જેટલા એના ઘરેણા, જેટલું એનું સાહિત્ય, એ બધું પેલા કમંડલમાં નાખ્યું. બધું કમંડલમાં સમાઈ ગયું પણ કમંડલ ભરાયું નહીં. હવે તો રાજાએ ખાલી થયો, નીચે ઉતરીને આવ્યો અને કહે ભાઈ, હવે તારામાં ને મારામાં બહુ ફરક રહ્યો નથી. એક પ્લસ પોઈન્ટ તારી પાસે એ છે કે તારી પાસે કમંડલ છે, મારી પાસે તો એ રહ્યું નથી. આ બધું તારા કમંડલની અંદર ચાલ્યું ગયું. આ કમંડલ શેનું બનાવ્યું છે કે તો ખરા? આટલું બધું નાખ્યું તોય ભરાતું નથી. ત્યારે એણે કહ્યું આ કમંડલ બીજા કશાથી નહીં, આ મનુષ્યની ખોપડીથી બનેલું છે.
અને આ મનુષ્યની ખોપડી એવી છે, ગમે તેટલું નાખો, નાખતા જાઓ, પણ આ ક્યારે ભરાવાની? અને એટલા માટે ભગવાને સંતોષનો અવતાર લીધો, અને સંતોષનો અવતાર લઈને અને આ લોભને માર્યો. બીજી કથા આની અંદર ભગવાન કપિલની આવે છે. કરદમજીને ત્યાં, દેવહૂતિને ત્યાં ભગવાન કપિલ રૂપે પ્રગટ્યા. અને જ્યારે ભગવાન કપિલ રૂપે પ્રગટ્યા ત્યારે મોટા મોટા જ્ઞાનીઓએ વાત કહી કે આ પ્રભુનો અવતાર એ માત્ર માના ઉદ્ધાર માટે થયો છે. અને જ્યારે કપિલ મુનિના જન્મથી કરદમ ઋષિ તો તપસ્યા કરવા માટે ચાલ્યા ગયા, અને માં એકલી એકવાર હતી અને મન દુવિધામાં હતું, અને એને યાદ આવ્યું કે મોટા મોટા જ્ઞાની કહી ગયા હતા કે પ્રભુ કપિલનો પ્રાગટ્ય માના ઉદ્ધાર માટે થયો છે, અને આજે મારું મન બહુ ઉદાસ છે, બહુ ખિન્ન છે. અને જ્યારે ભગવાન કપિલ પથ્થરની શિલા ઉપર બેઠા હતા ત્યારે દેવહૂતિમાં ગયા અને હાથ જોડીને પોતાના પુત્રને દંડવત કર્યા. કપિલ મુનિ કહેવા લાગ્યા, અરે મૈયા, શું કરો છો? હું તો તમારો પુત્ર છું, મારે તમને વંદન કરવા જોઈએ, તમે મને વંદન કેમ કરો છો? ત્યારે દેવહૂતિ બોલ્યા, પ્રભુ, આજે આપની પાસે આપની માં બનીને નહીં, આપની શિષ્યા બનીને આવી છું. પ્રભુ, મારું માર્ગદર્શન કરો. પ્રભુ કે શું જાણવા માંગો છો? અને ત્યારે દેવહૂતિએ કહ્યું, પ્રભુ શું બતાવું, જેમ જેમ સમય વીતે છે આ શરીર તો વૃદ્ધ થાય છે, પણ પ્રભુ મન વૃદ્ધ થતું નથી. પૂર્વમાં ભોગેલા ભોગોનું આ મન વારે વારે સ્મરણ કરે છે, તો પ્રભુ કૃપા કરીને બતાવો આ મનનો નિગ્રહ હું કેમ કરીને કરું? અને ત્યારે ભગવાન કહે છે કે જુઓ માં, જેમ જલને ઉપર ચઢાવવા માટે યંત્ર જોઈએ, એમ અધોગામી મનને ઉર્ધ્વગામી કરવા માટે મંત્ર જોઈએ. તમે કોઈ મંત્રનો આશ્રય કરો તો બોલે મંત્ર ક્યાંથી મળે? તો કહે કોઈ ગુરુનો સંગ કરો. અને કહે ગુરુ હું કોને કરું? તો એનું વર્ણન કરતા કહે, સુરદ સર્વદેના અજાત શત્રવ શાંતા સાધવ સાધુ શરણા. સંતોના લક્ષણ બતાયા કે આવી રીતે સંતોષી હોય, સહનશીલ હોય, અને એવો કોઈ ગુરુ મળે તો એના દ્વારા મળેલા મંત્ર દ્વારા મન ઉર્ધ્વગામી થશે. આગળ સાત્વિક, રાજસ અને તામસ ત્રણેય પ્રકારના ભક્તોનું વર્ણન પણ કર્યું. અને દેહ ગેહમાં આસક્ત જીવ કેવી રીતે માના ગર્ભની અંદર આવે છે એ પણ વર્ણન કર્યું. આપણે ત્યાં કહેવાય ને, આપણે વર્ણન સાંભળીએ છીએ કે નરકમાં જાય માણસ તો એને તળવામાં આવે, નરકમાં જાય ને બધા જીવડાઓ કાપે. આ બધી યાતના માણસ ક્યાં ભોગે છે? કે જ્યારે માના ગર્ભની અંદર જાય છે. જ્યારે માના ગર્ભની અંદર જાય છે, માં તીખું ખાય છે, તેલવાળું ખાય છે, અને ગર્ભમાં રહેલો બાળક એ બધું સહન કરે છે. અંદર રહેલા કૃમિ એને કાટે છે, એ પીડા પણ એ સહન કરે છે. અને જ્યારે ગર્ભની અંદર બાળક હોય છે તો અંદર રહીને એ પ્રભુની સ્તુતિ કરે છે. અને સ્તુતિ કરે છે એટલા માટે જ્યારે બાળક ગર્ભમાં હોય ત્યારે બે હાથ જોડેલા હોય છે અને મસ્તક ઝૂકેલું હોય છે, અને સ્તુતિ કરીને પ્રભુને વિનંતી કરે છે કે હે પ્રભુ, એકવાર મારી રક્ષા કરી લો. હે પ્રભુ, આ વખતે મારી રક્ષા કરી લો. અને હું આપને વચન આપું છું કે જ્યારે બહાર આવીશ તો એવા કર્મ કરીશ કે પાછા ગર્ભમાં આવવું ન પડે. અને માત્ર ગર્ભની અંદર પરીક્ષિતની રક્ષા ભગવાને કરી એમ નથી, આપણા બધાની રક્ષા પણ ગર્ભમાં ભગવાને જ કરી છે. અને આપણે વચન આપીને આવ્યા હતા કે પ્રભુ આ વખતે રક્ષા કરી લો, બહાર આવીને એવા કર્મ કરીશ કે પાછા ગર્ભમાં આવવું ન પડે. અને ભગવાને રક્ષા કરી બહાર આવ્યા, અને આવ્યા પછી સૌથી પહેલા એ જ ભગવાનને ભૂલ્યા કે જેણે આપણી રક્ષા કરી હતી. અને ભગવાન કપિલે ઉપદેશ આપી ત્યાંથી ધારપણ કર્યું. તૃતીય સ્કંદને અહીંયા જ સંક્ષિપ્તમાં શ્રવણ કરી હવે આપણે આગળ ચતુર્થ સ્કંદની અંદર પ્રવેશ કરીએ. વિસર્ગ લીલા. બોલીએ કૃષ્ણ કન્હૈયા શ્રી ભાગવત ભગવાન
ચતુસ્કંદ વિસર્ગ લીલા. અને આ ચતુસ્કંદની અંદર 4 પ્રકરણ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને એમાં ધર્મ પ્રકરણની અંદર સતીજીનું ચરિત આવે છે અને એનું વર્ણન કરતા કહે છે: મનોસ્તુ શતરૂપાયા ત્રીસ કન્યાશ્ચગ્નિરે આકુતિ દેવહૂતિશ્ચ પ્રસૂતિ મનુ મહારાજને 3 કન્યાઓ થઈ: આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. અને એમાંથી પ્રસૂતિના લગ્ન થયા દક્ષ પ્રજાપતિ સાથે. કોની સાથે? જરા બોલજો એટલે મને ખબર પડે. કોની સાથે થયા? દક્ષ પ્રજાપતિ સાથે. કોના લગ્ન થયા? કોના લગ્ન થયા? પ્રસૂતિના. પ્રસૂતિ કોના દીકરી? હા, બાજુવાળાને પૂછી લેજો, વાંધો નહીં. તો મનુ મહારાજને જે 3 કન્યા થઈ, આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ, અને એમાંથી પ્રસૂતિના લગ્ન થયા દક્ષ પ્રજાપતિ સાથે. અને જ્યારે દક્ષ પ્રજાપતિ સાથે એમના લગ્ન થયા અને એમને 16 કન્યાઓ થઈ. કેટલી? 16 કન્યાઓ. અને જ્યારે 16 કન્યાઓ થઈ તો એમાંથી 13 કન્યાના લગ્ન એમણે કર્યા ધર્મ સાથે. કોની સાથે? કોની સાથે લગ્ન કર્યા? કોના? એ 13 કન્યાઓ કોની હતી? એ 13 કન્યાઓ કોના હતા? કોના? કોણ? પ્રસૂતિ કોના વાઇફ હતા? બહુ સરસ. તો આ 13 કન્યાઓ કોની થઈ? બહુ સરસ. એમના લગ્ન કોની સાથે થયા? ધર્મ સાથે. તો ધર્મના કેટલા પત્ની થયા? ધર્મના કેટલા પત્ની થયા? 13 કન્યાના લગ્ન થયા હોય 13 જ થાય ને. તો ધર્મના કેટલા પત્ની? 13. હવે હું કાયમ કહેતો હોઉં કે જ્યારે જ્યારે પણ તમે ધર્મને જીવનમાં બોલાવો છો તો એકલો બોલાવો છો કે વિથ ફેમિલી બોલાવો છો? જ્યારે જ્યારે પણ તમે ધર્મનું કાર્ય કરો છો, જ્યારે જ્યારે પણ તમે ધર્મને જીવનમાં ઇન્વાઇટ કરો છો તો એકલા ઇન્વાઇટ કરો છો કે વિથ ફેમિલી? ધર્મની ફેમિલી કોણ છે? જુઓ, જ્યારે જ્યારે પણ આપણે ધર્મને જીવનમાં બોલાવીએ છીએ ને ત્યારે એકલો બોલાવીએ છીએ. અને એકલો ધર્મ જીવનમાં આવી જાય છે તો આવે છે તો ખરા, પણ બહુ રહેતો. હવે અવાજ આવ્યો. ધર્મ આવે છે તો ખરા પણ બહુ રહેતો નથી. બોલે કેમ? કારણ કે ધર્મને એકલો બોલાવીએ છે, એના પરિવાર સાથે બોલાવતા નથી. તો ધર્મનું પરિવાર શું છે તમને બહુ શોર્ટની અંદર ધર્મનું આખું ફેમિલી સમજાવી દઉં છું. અને ધર્મના ફેમિલીને તમે જાણી લેશો તો જીવનમાં જ્યારે જ્યારે પણ ધર્મને બોલાવો ત્યારે ધર્મને એકલાની એના પરિવાર સાથે બોલાવજો તો જીવનમાં રહેશે પણ ખરા. તો ધર્મની 13 પત્નીઓ, એમાં સૌથી મોટી પત્ની ધર્મની, એનું નામ શું? તો કહે છે એનું નામ છે શ્રદ્ધા. બધા બોલજો એક સાથે, ભાવથી બોલો તો ખરા. આ શ્રદ્ધા કોણ છે? હા, ધર્મની. હા. અને કોની દીકરી થઈ? વાંધો નહીં, વધારે પરીક્ષા નહીં કરું, ખોટું ટેન્શન નથી આપવું. તો ધર્મની સૌથી પહેલી પત્નીનું નામ શું છે? બોલે શ્રદ્ધા. શું છે? શ્રદ્ધા એટલે ભગવાન ઉપર ફેથ. શ્રદ્ધા એટલે ભગવાન ઉપર ભરોસો. અને એને જે પુત્ર થયો એનું નામ છે શુભ. એનું નામ શું છે? આપણે બધા ચાહીએ છીએ ને કે અમારા જીવનમાં બધું શુભ થાય. કેટલા લોકો ચાહે છે? બધા ચાહે છે ને કે અમારા જીવનમાં બધું શુભ થાય. તો શુભ કોણ છે? શ્રદ્ધાનો દીકરો.
હવે જીવનમાં આપણે એમ ચાહતા હોઈએ કે બધું શુભ થાય, તો શુભ ક્યારે થાય કે જ્યારે એની માં આવે. અને માં કોણ છે? બોલે ભગવાન ઉપર શ્રદ્ધા. અને જ્યારે ભગવાન ઉપર શ્રદ્ધા આવશે ત્યારે જીવનમાં શુભ પણ આવશે. ધર્મની બીજી પત્નીનું નામ છે મૈત્રી. શું છે? કમથી કમ બોલીએ તો ખરા કે ધર્મના પરિવાર મુખમાં આવે. બીજી પત્નીનું નામ શું છે? મૈત્રી. અને મૈત્રીને જે પુત્ર થયો એનું નામ છે પ્રસાદ. પ્રસાદ એટલે પ્રસન્નતા. આ જીવનમાં વ્યક્તિ પ્રસન્ન કોણ રહી શકે? જેની બધાની સાથે મૈત્રી છે. આખા ગામથી બગાડીને બેઠો હોય, એ ટેન્શનમાં હોય કે પ્રસન્ન હોય? હા. ધર્મની ત્રીજી પત્નીનું નામ છે દયા. શું નામ છે? દયા. અને દયાને જે પુત્ર થયો એનું નામ છે અભય. આ જગતમાં અભય નિર્ભય કોણ રહી શકે? જેની બધાના માટે દયા છે. દયા છે તો કોની સાથે કલહ નથી, અને કલહ નથી તો એ નિર્ભીક રહી શકે, અભય રહી શકે. હવે ધર્મની ચોથી પત્નીનું નામ છે શાંતિ. શું છે નામ? જરા ભાવથી બોલજો બધા. શાંતિ. અને શાંતિને જે પુત્ર થયો એનું નામ છે સુખ. એનું નામ શું છે? એટલે આપણે જોડે બોલતા હોઈએ ને, સુખ શાંતિ. તો આ સુખ કોણ છે? શાંતિનો દીકરો. શું કોણ છે? હા. તો જીવ માત્ર ઈચ્છા કરે છે ને કે અમારા જીવનમાં સુખ આવે. કેટલા ચાહે છે? બધા ચાહે છે કે અમારા જીવનમાં સુખ આવે. હવે સુખ ક્યારે આવે? જ્યારે એની માં આવે. અને સુખની માં કોણ છે? બોલે શાંતિ. પણ તકલીફ એ છે કે સુખ બધાને જોઈએ છે, પણ શાંતિથી રહેવું ગમતું. વાહ, ધન્ય છું. સુખ બધાને જોઈએ છે પણ શાંતિથી રહેવું નથી. હવે શાંતિ ન હોય તો એનો દીકરો સુખ આવશે કેવી રીતે? ધર્મની પાંચમી પત્નીનું નામ છે તુષ્ટિ. તુષ્ટિ એટલે સંતોષ. એને દીકરો થયો એનું નામ છે મુદ એટલે પ્રસન્નતા. ધર્મની છઠ્ઠી પત્નીનું નામ છે પુષ્ટિ. શું છે? અને એને જે પુત્ર થયો એનું નામ છે સ્મય એટલે કે ધર્મ માટેનું ગૌરવ. ધર્મની સાતમી પત્નીનું નામ છે ક્રિયા. શું છે? ક્રિયા. અને ક્રિયાને જે પુત્ર થયો એનું નામ છે યોગ. શું નામ છે? તમે ગીતામાં બે શબ્દ સાંભળ્યા હશે ને, યોગક્ષેમમ વહામ્યહમ. યોગ કોને કહેવાય? કોઈ દુર્લભ વસ્તુ જે કોઈને ન મળતી હોય એ આપણને મળે એને કહેવાય યોગ. અને મળેલી વસ્તુ સચવાયેલી રહે એને કહેવાય ક્ષેમ. તો જે કર્મ કરશે, જે ક્રિયા કરશે એને યોગની પ્રાપ્તિ થશે. ધર્મની આઠમી પત્નીનું નામ છે બુદ્ધિ. શું નામ છે? અને એને જે દીકરો થયો એનું નામ છે અર્થ. અર્થ એટલે જીવનમાં સફળતા કોને મળે? જેની પાસે બુદ્ધિ છે. ધર્મની 10મી પત્નીનું નામ છે મેધા. શું નામ છે? અને એને જે પુત્રી થઈ એનું નામ છે સ્મૃતિ. મેધા એટલે શું? ધારણ કરવા વાળી બુદ્ધિ. અને એને કન્યા થઈ એનું નામ છે સ્મૃતિ. એટલે સ્મૃતિ એટલે યાદ શક્તિ. ધર્મની 11મી પત્નીનું નામ છે તિતિક્ષા. તિતિક્ષા એટલે સહન શક્તિ. અને એને જે પુત્ર થયો એનું નામ ક્ષેમ. અને ક્ષેમ એટલે મળેલી વસ્તુ સચવાયેલી કોની પાસે રહેશે? કે જેની પાસે સહન કરવાની શક્તિ છે. સહન શક્તિ નથી તો બધું કોર્ટ કચેરીમાં જશે. ધર્મની 12મી પત્નીનું નામ છે રીમ. રીમ એટલે લજ્જા. અને એને જે પુત્ર થયો એનું નામ છે પ્રશય. પ્રશય એટલે ખોટું કામ કરતા આપણે અટકીએ. 13મી પત્નીનું નામ છે મૂર્તિ. અને એને જે બાળક થયા નર નારાયણ. આ આખું ધર્મનો પરિવાર. આ 13 પત્નીઓ અને એના બાળક એ આખું ધર્મનો પરિવાર છે. અને ધર્મના પરિવારને સમજીને એ વસ્તુ પણ જીવનમાં આવશે ને તો ધર્મ આપણા જીવનમાં રહેશે. અને 13 પત્નીઓ ધર્મની એટલા માટે પણ છે કારણ કે ધર્મની જરૂર 12 મહિનામાં છે અને 13મા અધિક મહિનામાં પણ છે. ધર્મ એ કોઈ વાર તહેવારમાં પહેરવાના કપડાં નહીં, એ તો ચામડીની જેમ છે જે જન્મ સાથે આવે અને જન્મ સાથે જાય. અને એટલા માટે એમની જે 16મી કન્યા થઈ એમનું નામ સતી. અને એના લગ્ન કર્યા શિવજી સાથે. હવે જ્યારે શિવજી સાથે એમના લગ્ન થયા પણ એકવાર એવું થયું કે એક દેવસત્રની અંદર દક્ષ પ્રજાપતિ આવ્યા અને એ ઊભા ન થયા. માન ન આપ્યું એને પણ
દક્ષ પ્રજાપતિએ અપમાન માની લીધું અને કહેવા લાગ્યા, જુઓ તો ખરા, અમારા જમાઈ સ્મશાનમાં રહેવા વાળા છે અને એમને મેં મારા હરણના નેત્રો જેવા જેના નેત્ર છે એવી કન્યા મેં આપી દીધી, પણ એટલો વિવેક પણ નથી કે સસુર આવ્યા છે તો ઊભા થઈને માન આપવું જોઈએ. અને એટલો ગુસ્સો એમને આવ્યો, એટલો ગુસ્સો આવ્યો કે એ જ વખતે શ્રાપ આપ્યો કે જેની અંદર વિવેક નથી તો આજથી હું શ્રાપ આપું છું કે કોઈ પણ યજ્ઞના અંદર આપનો ભાગ કાઢવામાં નહીં આવે. સામે શિવજીના ગણોએ પણ શ્રાપ આપ્યો કે બકરાના મુખવાળા થશો, તત્વથી વિમુખ થશો. અને કહેવાય આ ઘટનાને ઘણો સમય વીત્યો, જગતમાં યજ્ઞ થવાના બંધ થઈ ગયા. બોલે કેમ? યજ્ઞ કરી અને શિવજીને આમંત્રણ ના આપીએ તો પણ તકલીફ, અને યજ્ઞ કરીને શિવજીને આમંત્રણ આપીએ તો દક્ષ પ્રજાપતિ નારાજ થાય. એના કરતાં યજ્ઞો કરવા જ નથી. અને જ્યાં યજ્ઞો થવાના બંધ થયા, દક્ષ પ્રજાપતિ વિચાર કર્યો, જો યજ્ઞ થશે જ નહીં તો શિવજીને ખબર કેવી રીતે પડશે કે મેં એમને દંડ આપ્યો છે. આ જગતના લોકો યજ્ઞ ન કરે, કોઈ વાંધો નહીં, હું યજ્ઞ કરીશ અને યજ્ઞમાં બધાને બોલાવીશ, પણ નહીં બોલાવું તો મારી દીકરી અને જમાઈને નહીં બોલાવું. અને એમ વિચાર કરીને યજ્ઞ કર્યું, બધાને આમંત્રણ ગયું, પણ ન બોલાયા તો શિવજીને અને સતીને ન બોલાયા. અને સતી જુએ છે આકાશમાં દેવતાઓ એમની પત્નીઓને લઈને વિમાનમાં બેસી જ્યારે યજ્ઞના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. અને સતીના મનમાં પણ ભાવ જાગ્યો કે મારા પિતાને ઘેર યજ્ઞ છે,